સુરત શહેરમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થઈ રહી છે, જેને લઈને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે 2 દિવસથી સુરતીઓ માટે ખડેપગે ઊભી રહેનાર સુરત પોલીસ નીચાણવાળા વિસ્તારોમાં અને ખાસ કરીને બાળકોને ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરી રહી છે. રવિવારે રાત્રિના સમયે 4 કલાકમાં થયેલા મુશળધાર વરસાદ અને તેને લઈને મુખ્ય માર્ગો પર ઠેર ઠેર પાણી ભરાવાને કારણે સુરત પોલીસ પણ મેદાને ઉતરી હતી અને લોકોની વહારે આવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી સુરત પોલીસ અલગ અલગ રીતે જરૂરિયાતમંદ લોકોની મદદ કરી રહી છે. ખાસ કરીને લિંબાયત વિસ્તારમાં કે જ્યાં ખાડી પૂર આવવાની શક્યતા રહી છે, તે વિસ્તારમાં ગટરના ખુલ્લા ઢાંકણા કે ઊંડા ખાડાને લઈને જાનહાનિ થવાની શક્યતાઓ અંગેની અપીલ લોકોને કરીને સાવચેત કરી રહી છે. અને લિંબાયત વિસ્તાર એવા છે જ્યાં સુરત મહાનગરપાલિકા પણ સતર્ક છે અને અલગ અલગ વિસ્તારોમાં નજર રાખીને બેઠી છે, જેમાં સુરત પોલીસ પણ ખાસ અહીં લોકોને અપીલ કરી રહી છે કે ઘરની બહાર ન નીકળે અને બાળકોનું બની શકે તેટલું અચૂકથી ધ્યાન રાખે, જેથી કરીને તેઓ बाहर न निकले। घर से बाहर निकले नहीं, खास अपने बच्चों को बाहर भेजे नहीं, क्योंकि यहाँ पे खड्डे हो सकते हैं, गटर के बर्तन खुले हो सकते हैं। સુરત શહેરમાં શનિવારે મોડી સાંજથી શરૂ થયેલો વરસાદ આજે સતત ત્રીજા દિવસે સુરતને ધમરોળી રહ્યો છે, જેને લઈને ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો જેવા કે ઉધના, લિંબાયત, ડિંડોલી, ગોળાદરા જેવા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા તો જોવા મળી રહી છે, કારણ કે તેને માટે જવાબદાર છે ખાડીપુર. ઘરવિહોણા કે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોની હાલત વધુ કફોડી બની છે. ઘરમાં ઘૂંટણથી પણ ઉપર સુધીના પાણી ભરાતા ખાસ કરીને સુરત પોલીસ દ્વારા લિંબાયત વિસ્તારમાં માઇક દ્વારા લોકોને ઘરની બહાર આ પાણીમાં ન ઉતરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. આગાહી અનુસાર પડી રહેલા વરસાદને લઈને સુરતમાં ફરી એકવાર ખાડીપુરનું સંકટ આવે તેવી ભીતિ વ્યસ્ત થઈ રહી છે, જેના કારણે સુરતમાંથી પસાર થતી ખાડી તેના ડેન્જર લેવલ પર જ વધી રહી છે. પરિણામે શહેરના 10 જેટલા સ્થળોએ પાણીનો ભરાવો થયો છે. ઉધના અને લિંબાયત ઝોનમાં પણ કેટલાક વિસ્તારો સુરત મહાનગરપાલિકા દ્વારા નક્કી કરીને સતત નજર રાખવામાં આવી રહી છે, જેની સાથે સુરત પોલીસના જવાનો પણ વારંવાર લોકોને અપીલ કરી રહ્યા છે. તેઓ અપીલ કરી રહ્યા છે કે રસ્તા ઉપર પાણી ભરાવાને કારણે જો કદાચ ગટરના ઢાંકણા ખુલ્લા હશે અને બાળકો તે સમયે બહાર રમશે તો તે સમયે કોઈ અનિચ્છનીય ઘટના બનવાની શક્યતા વધી જાય છે, જેથી લોકો પોતે અને પોતાના બાળકોનું અચૂકથી ધ્યાન રાખે અને ઘરની બહાર પગ ન મૂકે.